લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા કાનપુરના રહેવાસી શુભમ ત્રિવેદીના પરિવારને મળ્યા અને સાંત્વના પાઠવી. જુઓ આ અહેવાલ. રાહુલ ગાંધીના યુપી પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેઓ પહલગામ હુમલામાં માર્યા ગયેલા કાનપુરના શુભમ ત્રિવેદીના પરિવારના સભ્યોને મળ્યા હતા. ત્યારે રાહુલને જોઈને શુભમની પત્ની અશન્યા રડવા લાગી હતી. ત્યારે રાહુલ ગાંધીએ તેને ગળે લગાવી સાંત્વના આપી. અશન્યાએ રાહુલને પહલગામમાં બનેલી ઘટના વિશે બધું જ જણાવ્યું. તેણે કહ્યું કે કેવી રીતે મારા પતિને આતંકવાદીઓએ ગોળી મારી હતી. અશન્યાએ જણાવ્યું કે દરેક જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા હતી, પરંતુ પહલગામમાં કોઈ જ સુરક્ષા નહોતી. ઉલ્લેખનીય છે કે પહલગામના હુમલામાં શુભમ ત્રિવેદીનું મોત થયું હતું. તેના લગ્ન 2 મહિના પહેલા અશન્યા સાથે થયા હતા. 17 એપ્રિલના રોજ શુભમ અશન્યા અને પરિવારના 4 સભ્યો સાથે કાશ્મીર ગયો હતો. તેઓ 23 એપ્રિલે ઘરે પરત ફરવાના હતા, પરંતુ 22 એપ્રિલે બપોરે 2:45 વાગ્યે પહલગામની બેસરણ ખીણમાં આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો. શુભમને અશન્યાની સામે ગોળી વાગી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.